માં જ એક ચેનલ ન્યૂઝ ચેનલ છે જમાવટ. એ જમાવટમાં એક વિડીયો શેર થયેલો, એમાં જોયું તો બધી મોટા ભાગની નેગેટિવ કોમેન્ટ. બીજી ચેનલો પર તો હકારાત્મક કોમેન્ટ આવે છે. એ ખાસ ચેનલ પર કેમ નેગેટિવ કોમેન્ટ આવે? જેમને શિક્ષણનો કોઈ લેવા દેવા નથી, જેને કોઈ ગતાગમ નથી, એવા લોકો કોમેન્ટ કરી રહ્યા, પોસ્ટ મૂકી રહ્યા, જ્યારે બીજી તરફ આપણે શિક્ષકોના જીવ ગુમાવ્યા છે. આ એક નાલાયકીની હદ વટાઈ ગયેલા લોકો છે કે જે કદાચ શાળામાં એમના શિક્ષકનો કદાચ આદર કરવાનું એમને બુદ્ધિ નહીં હોય, અને એમના પગાર શું શિક્ષકનો પરિવાર નથી? અને જે મોટા મોટા કૌભાંડો કરીને ભાગી ગયા, દેશ છોડીને ભાગી ગયા છે, 10,000 કરોડ 20,000 કરોડનો હિસાબ વગરના પૈસા લઈને બેંકો લૂંટીને જતા રહ્યા છે, એ લોકો સામે કેમ તમારી જીબડી કપાઈ જાય છે? લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે. એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે તમે કોઈના ચડાવણીમાં આવીને કે તમારી ગેરસમજથી કોમેન્ટ કરી રહ્યા છો શિક્ષકોની વિરોધમાં, અને એ ત્યારે કે જ્યારે અમારા શિક્ષક મિત્રોએ જીવ ગુમાવ્યા છે, એ સંવેદનશીલ સમયે તમે આવી નકારાત્મક ભાષાનો પ્રયોગ કરી રહ્યા છો, તો એ અમે સ્વીકારીશું નહીં. શિક્ષકો અને જે ખરી ખાસ કરીને જે BLO ની કામગીરી કરી રહ્યા છે, એ બાબતે અત્યારે આખા રાજ્યભરમાં જે શિક્ષકોનો જે આક્રોશ છે, કહેવાય ઘણા લોકો એવું કહી રહ્યા છે કે શિક્ષકોનું શોષણ હદ બહાર થઈ ગયું છે. તો ઘણા એવી કોમેન્ટ પણ આપી રહ્યા છે કે પગાર લે છે તો કામગીરી કરવી પડે, પણ એ પગાર જે તમારા બાળકો છે એમને ભણાવવાનો એને મળે છે. એનું શિક્ષકનું જે મુખ્ય કામ છે એ તમારા બાળકોને ભણાવવાનું છે, અને તમે તમારા બાળકોને ભણાવવાની જગ્યાએ શિક્ષક બીજું કામ કરી રહ્યો છે, ત્યારે તમે એની નિંદા કરી રહ્યા છો. તમે વિચારો કે તમારે એના સમર્થનમાં જવું જોઈએ. કેટલાક લોકો, બધા લોકો એવું નથી કરી રહ્યા. ખાસ એટલે તમે સમજો, મેં તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલ છે જમાવટ, એ જમાવટમાં એક વિડીયો શેર થયેલો, એમાં જોયું તો બધી મોટા ભાગની નેગેટિવ કોમેન્ટ. તમે સમજો કે આ નેગેટિવ કોમેન્ટ એ કઈ રીતે આવતી હશે. બીજી ચેનલો પર તો હકારાત્મક કોમેન્ટ આવે છે. એ ખાસ ચેનલ પર કેમ નેગેટિવ કોમેન્ટ આવે? તમે જુઓ, મારા વિડીયો મેં પોસ્ટ કરી એમાં પણ જોઈ લો. અને એવા નવા આઈડી થી જ આવે, પાછા એ આઈડી ખોલીને જ આવતા હોય એવું લાગે, સ્પેશિયલ કોમેન્ટ કરવા જ આઈડી ખોલતા હોય એવા. તો આ કયા લોકો છે? કોણ છે આ લોકો જે ગેરમાર્ગે દોરવાની કોમેન્ટ કરે છે, પગાર બાબતે કોમેન્ટ કરી રહ્યા છે? તો તમને જણાવી દઉં, જમાવટ ચેનલના પત્રકારે જે પગાર બાબતે થોડા સમય પહેલા, 1-2 વર્ષ પહેલા જે વિડીયો કરેલો, એનો જવાબ મેં આપેલો જ છે. અને ફરી વાર કહું છું કે એ શિક્ષક જે પગાર લે છે, ફિક્સ પગાર 5 વર્ષ 2500માં પણ કાઢેલા છે. આ એ જ શિક્ષકો છે જે તમારામાંથી જ વર્ષો સુધીની રાહ જોઈને છેક 30-35 વર્ષે હમણાં સિલેક્ટ થયા છે. કેટલી પરીક્ષાઓ કેન્સલ થઈ છે પેપર ફૂટવાથી, એ બધું વેઠીને છેલ્લે શિક્ષક બન્યા છે. શિક્ષક બનવું ખૂબ અઘરી વસ્તુ છે. આજના સમયમાં કોણ શિક્ષક બનવાની ઈચ્છા રાખશે, મને કહો? આ પરિસ્થિતિમાં જે ત્યાં પહોંચી ગયા છે, શિક્ષક બની ગયા છે, એમને ત્યાં ભણાવવાની કામગીરી નથી મળી રહી, કંઈક બીજી જ મળી રહી છે. એટલે આ જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે, એ કયા લોકો છે? એ લોકોને પણ હવે ટાર્ગેટ કરો. એ શું આપણને ટાર્ગેટ કરે? આપણે એમને ટાર્ગેટ કરો. રાજ્યમાં 4 લાખ શિક્ષકો છે. એક વિનુભાઈ બામણિયા શિક્ષક જે આક્રોશ ઠાલવ્યો, એમાં હચમચી ગયું આખું ગુજરાત. સેલ્યુટ છે વિનુભાઈને, અમારા મિત્ર છે વિનુભાઈ જે છે શિક્ષક, જે બોલ્યા, બેખોફ બોલ્યા. અમને ખૂબ ગમ્યું. અમે સ્વાગત કરીએ છીએ એમના અવાજ જે આવ્યો છે એનું સ્વાગત છે. આખા રાજ્યમાં દરેક શિક્ષકે એનું સ્વાગત કરવું જોઈએ. અને આ કયા લોકો છે કે જે વિરોધ કરી રહ્યા છે શિક્ષકોની કામગીરી બાબતને લઈને? જેમને શિક્ષણનો કોઈ લેવા દેવા નથી, જેને કોઈ ગતાગમ નથી, એવા લોકો કોમેન્ટ કરી રહ્યા, પોસ્ટ મૂકી રહ્યા, જ્યારે બીજી તરફ આપણે શિક્ષકોના જીવ ગુમાવ્યા છે. આ એક નાલાયકીની હદ વટાઈ ગયેલા લોકો છે કે જે કદાચ શાળામાં એમના શિક્ષકનો કદાચ આદર કરવાનું એમને બુદ્ધિ નહીં રહી હોય, ગેરંટી સાથે. આજની તારીખમાં જે શિક્ષકોનો વિરોધ આ રીતે ખરાબ ભાષામાં કરી રહ્યા છે, અને એમના પગાર શું શિક્ષકનો પરિવાર નથી? અને જે મોટા મોટા કૌભાંડો કરીને ભાગી ગયા, દેશ છોડીને ભાગી ગયા છે,
10,000 કરોડ 20,000 કરોડનો હિસાબ વગરના પૈસા લઈને બેંકો લૂંટીને જતા રહ્યા છે. એ લોકો સામે કેમ તમારી જીબડી કપાઈ જાય છે? બહુ ટણી આવતી હોય તો ત્યાં બોલો ને. એ જે દેશને લૂંટનારા લોકો છે, શું શિક્ષક કોઈ રીતે લૂંટે છે? એનું હકનો લે છે, એનો પગાર લે છે. તું આપે છે ભાઈ, તું કોણ છે કોમેન્ટ કરવા વાળો? તું આપે છે પગાર? બહુ આવી ગઈ પાછી કોમેન્ટ કરવા માટે. હજી તમે છે ને જે રીતે તમે કોમેન્ટ આલો છો ને, ઘેર આવીને અમે બી આપીશું કોમેન્ટ. પછી એમ નહીં કહેતા પછી ઘરે આવી ગયા છે એમ. એટલે માપમાં રહેજો. આ દેશ તમારા પપ્પાનો મમ્મીનો તમારા એકલાનો નથી, બધાનો છે. અને આ જે શિક્ષકોની ઉપર તમે જે આવી કોમેન્ટ કરો છો પગાર બાબતની, કેટલો લોડ લે છે. તમે કોઈ દિવસ જાઓ ભણાવવાનું ભણાવી નથી શકતા, એટલે વિદ્યાર્થીઓની કચાશ રહી જાય છે. એની પાછું એ પણ એને શોષાવાનું. એ વર્ગખંડમાં રહે કે પછી તમારા બસો ભરવા માટે જાય, હિસાબ કરીને આપી દેશે આ શિક્ષકો. એટલે બહુ જે બોલવા વાળા છે ને, એ લોકો કોમેન્ટ કરવા વાળા ધ્યાન રાખજો. હજી અમે બોલતા નથી ત્યાં સુધી આ તમે તો ભણ્યા જ નથી. જે મોટા મોટા અધિકારીઓ બને છે ને, એ શિક્ષકો જોડેથી ભણીને બને છે. જેટલા પણ જ્યાં બી ક્ષેત્રોમાં જે પણ લોકો પહોંચે છે, શિક્ષક જોડેથી નીકળે છે. એ શિક્ષકને ભણાવ્યો છે એટલે આજે તમે સામા બોલો છો. એટલે જે પણ લોકો છે, તમને એકલો ઘમંડ હોય ને, તો એવું નહીં સમજવાનું કે સામે અમે આ કરી રહ્યા છે, વિડીયો કરી રહ્યા છે, તો શું શિક્ષકોનો પગાર તમને દેખાય છે? મંત્રી નેતાઓ કેટલા ભઠ્ઠા લે છે, કેવી કેવી 50-50 લાખ ને કરોડ રૂપિયાની ગાડીઓમાં ફરે છે. ત્યાં તમે બોલો ને, બતાવો ને, ચાલો હિંમત હોય તો. ખબર છે કે શિક્ષક નબળું ટાર્ગેટ એમ સમજો છો, શિક્ષકને નબળો સમજે છે આ લોકો. પણ જ્યારે આ 4 લાખ શિક્ષકો એક સાથે ભેગા થઈ જશે ને, હજી ભેગા નથી થયા, એકજૂટ નથી થયા, એટલે તમે હિંમત બતાવો છો. અને આ જે ચેનલો જે ખેલ પાડે છે, એ ચેનલોને પણ અમે કહીએ છીએ. હા, પ્રકાશભાઈ કહે છે કે જયેશભાઈ કોમેન્ટો કરવા વાળા 50 રૂપિયા વાળા દાડિયા રાખેલા. હા, દાડિયાઓ જ છે, એ દાડિયાઓ જ છે, અમને ખબર છે. અને એમની ઓકાત ને તાકાત કેટલી છે એ બી અમને ખબર છે. જે દાડો ઘેર જઈને પહોંચીને આપણે દરવાજા ખખડાવીશું ને, એ 50 રૂપિયા મોંઘા પડશે એમને. બધા શિક્ષક સરખા નથી હોતા, જયેશ્વર્યા તો નથી જ. એટલે માપમાં રહીને કોમેન્ટ આલવાની વાત કરે છે. ટણીબાજી છે ને, બધી ટણીબાજી કાઢ નાખીશું. હા, કોમેન્ટ કરવા વાળા. હવે થોડી મુદ્દા પર આવીએ. આ ગુસ્સો એટલે છે મિત્રો, કેમ કે એવા 2 કોડીના લોકો જેને 2 રૂપિયાની સમજણ નથી, એ પગાર ઉપર ને એના પર ભાષણ આપે છે. એના બાપાઓ કેટલો કરોડોનો કાફલો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, ત્યાં બોલતી હોય તો. એટલે અમે જ્યારે માપમાં રહીને તમને સવાલ કરીએ છીએ, તમને તમારી બુદ્ધિના લેવલની બહારની વાત છે. કોમેન્ટ કરવા વાળાને ખાસ કહી દો, નેગેટિવ કોમેન્ટ વાળોને, કે તમારા બુદ્ધિના લેવલની બહારની વાત છે. અને અત્યારે તો તમે આવતા જ નહીં. એ 50 રૂપિયા મોંઘા પડી જશે. દાડિયા આવળી નીકળી જશે. આ દેશ હિત સાથે જોડાયેલો પ્રશ્ન છે, માત્ર શિક્ષકોનો નથી. શિક્ષકો એના વર્ગખંડની બહાર જતા રહે એટલે દેશ હિતનો પ્રશ્ન બની જાય. તમામ નાગરિકે બોલવું જોઈએ, દરેક વ્યક્તિએ બોલવું જોઈએ. ગુજરાતનો જ નહીં, આખા દેશમાં આવી ઘટના બની છે. 1-2 શિક્ષકોની વાત નથી મિત્રો, આ એ બાળકોની પણ વાત છે કે જે શિક્ષકો સાથે જોડાયેલા છે. એ ક્વોલિટી ટાઈમની વાત છે, જે શિક્ષક એના બાળક સાથે પસાર કરી શકતો નથી. એ ગુણવત્તાવાળો સમય શિક્ષક એના બાળકને આપી શકતો નથી. એનો પ્રશ્ન છે આ. તો લેબર લો એવું કે છે. આપણા મિત્ર છે જગદીશભાઈ. જગદીશભાઈ સાથે આપણે જોડાવાનું છે, પણ તેઓ અત્યારે અહીંયા દેખાઈ નથી રહ્યા. તો જગદીશભાઈ સાથે મારે ચર્ચા થઈને જગદીશભાઈએ મને એવું કીધું કે જયેશભાઈ, લેબર લો જે છે એવું કહે છે કે ઓવર ટાઈમ છે ને, એની માટે ફરજ પાડી શકાય ને, એની મરજી વિરુદ્ધ ફરજ ના પાડી શકાય. એમ માની લો કે કોઈ પણ કર્મચારી હોય, એ પ્રાઇવેટ હોય, સરકારી હોય, કોઈ પણ હોય, એને તમે લેબર લો એવું કહે છે કે જો તમે એના કામગીરીના સમય પછીનો વધારાનો સમય એટલે ઓવર ટાઈમ લો છો એની મરજી વિરુદ્ધ, તો એ વેઠ પ્રથામાં આવે. એની વ્યાખ્યા કઈ થઈ જાય? વેઠ પ્રથા કરાવી કહેવાય. હવે શિક્ષકનું મેઇન કામ શું છે? મુખ્ય કામ શું છે?
તો કે શિક્ષકનું મુખ્ય કામ છે ભણાવવાનું, વિદ્યાર્થીઓને ભણાવવાનું, શાળાનું કામ છે, અને શાળા સિવાયનું કામ કરી રહ્યા છે, મતલબ કે એ વેઠ પ્રથામાં ગણાઈ જાય એનું. આ રીતનો પણ એક તર્ક આવી રહ્યો છે. જો આ વેઠ પ્રથાની વાતને જો તમે ખૂબ એનાથી લો તો એ ગુલામીના ટાઈમમાં ચાલતું હતું. જ્યારે દેશ આઝાદ નતો થયો, અંગ્રેજોના ટાઈમથી પણ, અંગ્રેજો આવ્યા પછી પણ ઘણો સુધારો થયો ને વેઠ પ્રથા તો અંગ્રેજોના સમયમાં પણ છેલ્લે નાબૂદ થઈ હતી. અંગ્રેજોમાં પણ સુધારો આવ્યો હતો, પણ એના પહેલાની આખું માણસને ખરીદી લેતા હતા એમ. એ તો છોડો, ઘણો જે કારીગર વર્ગ છે, આજે જે કારીગર વર્ગ જાત જાતની કહાનીઓમાં પોતાને ઓળખાણ અપાવવા મથી રહ્યો છે, ખાસ કરીને બક્ષીપંચ, એ કારીગર વર્ગની સાથે ઘણું આ વેઠ પ્રથા વાળો ખેલ થયેલો છે ભૂતકાળમાં. એ ઇતિહાસ ભૂલી ગયા છે. આજે આઝાદી મળી, બંધારણ આવ્યું એટલે બધું ભૂલાઈ ગયું છે આ લોકોને. એટલે આ જે વેઠ પ્રથા છે એ ન કરાવી શકાય. તમે એને ટાર્ગેટ આપો છો, એક BLO ને ટાર્ગેટ આપો કે ભાઈ આટલા સમયમાં આટલું પતાવી દેવું પડે, એવી ફરજ ના પાડી શકો. એની કન્ડિશન, એની સમસ્યા પણ ધ્યાન પર લેવાની હોય, પણ એવું લેવામાં આવે છે? નથી આવતું. વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. વિનુભાઈની જેમ રાજ્યના તમામ શિક્ષકો જે આ પીડા વેઠી રહ્યા છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે સોશિયલ મીડિયા છે તો આ દેશહિતની વાત છે તો દેશહિતમાં તમે બોલો. એક બે શિક્ષક બોલશે તો એવું લાગશે કે ભાઈ લડ્યા છે, ઠીક છે, અવાજ ઉઠ્યો છે એવું લાગશે. બધા શિક્ષક બોલશે તો ખબર પડશે. અને આ જે 50-50 રૂપિયાના રોજવાળા જે કોમેન્ટ કરવા કૂદીને આવે છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ. તો બૂથ કેવા હોય મિત્રો? બૂથ એટલે શું? BLO એટલે બૂથ લેવલ અધિકારી, બૂથ લેવલ ઓફિસર કે અધિકારી. તો BLO જે હોય છે એ શું કરે છે? તો કે એ શિક્ષક હોય મોટા ભાગે. તો એ એનું શાળા સમય પછીના સમયમાં એને શું કરવાનું? તો કે બધે જવાનું, એની જે યાદી હોય એને સુધારવાની, એમાં નવા નામ જોડવાના, નવી અરજીઓ લેવાની, એને જમા કરવાની, મામલતદાર કચેરી સાથે આખું જોડાયેલું કામ છે. બધું કામ કરવા માટે શું? અને આ કામ 12 મહિના ચાલે છે, આખું વર્ષ ચાલ્યા જ કરે છે. ઘડીકમાં સુધારણા, ઘડીકમાં નવા ફોર્મ ભરવાના, ઘડીકમાં સ્થળાંતરવાળા ફોર્મ, એવું ચાલ્યા જ કરે. એના માટે 5,000 કે 6,000 એને આખા વર્ષના આપે છે. 5-6,000 ખાલી. કોઈ એને કોઈ મહેનતાણું કે કરોડપતિ નથી બની જતા ભાઈ શિક્ષકો પગાર લઈને, હો ને? જે લોકોને શિક્ષકોનો પગાર દેખાય છે ને એ કોઈ કરોડપતિ શિક્ષકો નથી બની ગયા પગાર પર. એટલે જરા માપમાં રહીને. તો આ જે શિક્ષકો છે એ આવી કામગીરી કરે છે. હવે તમે વિચાર કરો કે જે અંતરિયાળ વિસ્તાર છે, દાહોદ છે, આવા પછાત વિસ્તારો છે કે જ્યાં ફોર્મ ખુદ BLO એ ભરવું પડે છે બધું ડિટેલ. કેમ કે જે નાગરિક હોય એ કઈ પડેલી જ નથી હોતી. લો સાહેબ આ તમને આપી દીધું, તમે કરી આલો ને. તે બિચારો એ સેવા પણ આપે છે. એવું નથી ફોર્મ આપીને જતા રહે છે. શહેરી વિસ્તારોમાં તો ફોર્મ આપી દે, ભણેલા ગણેલા નાગરિક હોય કોઈ ભરે. તો આમાં થાય છે શું કે 1,500-1,400 એવું જે બૂથ હોય, વધારે એના મતદાર હોય તો એ મોટું બૂથ હોય છે. તો એ બૂથને પણ આપણે હળવું કરવું જોઈએ. 500 થી 600 ના 2 ભાગ પાડી દે, 2 બૂથ બનાવી દેવા જોઈએ. આ એક સજેશન છે. BLO તરીકે જોડ્યા છે તો ભરતીમાં કયા લઈ શકાય? તો કે જે PTC, B.Ed કરેલા કે પછી MA કરેલા, ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનો છે કે જે અત્યારે આમાં આપણે વિકલ્પ તરીકે એમને ભરતી કરી શકીએ. પછી કરારવાળી કરે કે જે કરવી હોય, ઉચ્ચ કહેવાય ને કે રોજ પ્રમાણે પણ પગાર આપવો હોય તો આપીને કરો, પૈસા ના હોય તો. પણ એ રીતે અલગ આખો વિભાગ એમનો BLO એટલે મામલતદાર સાથે જોડાયેલો વિભાગ છે. શિક્ષણ વિભાગને શું કરવા ડિસ્ટર્બ કરવાનું? બરાબર ને? આ એક તર્ક છે. તો આપણે એ પણ કરી શકીએ. હવે થાય છે એવું કે તાત્કાલિક આમ કરી દો એવી એક માંગ ઊભી થાય છે અધિકારી લેવલેથી. તો એ તાત્કાલિક જે માંગ છે એ ન હોવી જોઈએ. થોડો સમય આપવો જોઈએ. એને એની કામગીરી પણ હોય છે, વર્કલોડ હોય છે. શિક્ષણમાં પણ ઘણો વર્કલોડ હોય છે, બધી ઘણી કામગીરી હોય છે. ભણાવવાનું તો ખરું જ, વહીવટ પણ હોય શાળાનું. તો એને ત્યાંથી તરત ઉઠાવો એટલે એને આમ કેવું કોઈ માણસ કામમાં જોતો રહેલો એને એકદમ જ બીજી કામગીરીમાં ખેંચી લેવો એ પણ યોગ્ય નહીં. એને સમય આપવો જોઈએ. 8-10 કલાક પહેલા રાત્રે 12 વાગે મેસેજ આવે, તમે જોયું વિનુભાઈનો વિડીયો, વિનુભાઈએ જે હકીકત કીધી આપણી સમક્ષ છે. બીજું કે મહિલાઓ જે છે એમને અંતરિયાળ વિસ્તારોમાં
BLO તરીકે ના ફરજ આપવી જોઈએ. અને હું તો કહું છું કે મહિલાઓને જો તમે આવી રીતે ફરજ આપો છો તો ત્યાં એનો પ્રોટેક્શન સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થાય છે. કેમ કે બહુ દૂર દૂર છૂટાછવાયા જંગલ વિસ્તારોમાં ઘર હોય, આ પણ એક પ્રશ્ન આવ્યો છે. બીજો એક સવાલ એ પણ, દરેક વિભાગમાંથી લોકો લો, કેમ શિક્ષકો જ જોઈએ છે? શિક્ષણ વિભાગમાંથી જ કેમ તમે લો છો? તો માનવીય ક્ષમતા શું હોઈ શકે? કોઈ વ્યક્તિની માનવીય ક્ષમતા કઈ રીતે નક્કી થઈ શકે? દરેકની માનવીય ક્ષમતા અલગ અલગ હોવાની. તો કોઈ શિક્ષક ને કોઈ શારીરિક પ્રશ્ન છે, કોઈ ડાયાબિટીસ છે, કોઈને કોઈ ઇસ્યુ છે, તો એને તમે ટાર્ગેટ આપી દો કે 25% કામગીરી કરી આપ, તો એનું બીપી વધી જાય, આ બધા પ્રશ્નો થાય છે. તો આ ના થવું જોઈએ. આટલા વર્ષોમાં આપણે મતદાર યાદીની સુધારણા નહોતા કરતા જ હતા. તો પછી અચાનક આટલી બધી કેમ જરૂર પડી છે? આ પર લઈ જઈશ તો પછી તમે બધા કહેશો કે ભાઈ આ તો પોલ ખોલ જેવું થઈ જશે. હવે બધા લડી જ રહ્યા છે, તો હું તમને કહી દઉં કે જ્યારે હું BLO હતો ત્યારે અમે ફોર્મ ભરતા, અને ફોર્મ ભરીને મતદાર યાદી સુધારણા કહેવાય ને, સુધારણા માટેના ફોર્મ ભરીને આપીએ. 150 જેટલા ફોર્મ ભર્યા હોય, ત્યાંથી જ્યારે સુધારણા થઈને આવે તો 25-30 જ સુધારા થયા હોય. તો હંમેશા એવું નથી હોતું કે શિક્ષકો આળસ કરે છે. ભાઈ, જે લોકોને ખબર નથી ને એ લોકોને કહી દઈએ કે કામગીરી ઉપલા અધિકારીઓની પણ આવી ઢીલી હોય છે. જે તે કચેરી હોય છે જવાબદાર, ત્યાં પણ કેવા કાયમી નથી ભરતી કરેલા. ત્યાં જે કોમ્પ્યુટર પર બેસીને કામ કરતા હોય છે ને, એ પણ વિઝિટિંગ જ હોય છે. મતલબ કે ઉચ્ચક, તમારી જેમ 50 રૂપિયા લઈને કોમેન્ટ કરવા આવો છો ને, એ રીતે જ એમને ભરતી કરેલા હોય છે કે આટલા ફોર્મ ભરીને ઘેર જાઓ. કોઈ કાયમી કર્મચારીઓ હોતા નથી. તો પછી શું થાય? નેટવર્ક સર્વરની સમસ્યાઓ છે. આ લોકો કામ કરી રહ્યા છે તો એમને સૌથી અઘરી વસ્તુ એ પડે છે કે એમને નેટવર્ક નથી. આપણે હજી આપણા દેશમાં છેક અંતરિયાળ વિસ્તારોમાં આપણે નેટવર્ક સરખું પહોંચાડી શક્યા નથી, અને વાતો મોટી મોટી ફેંકીએ છીએ. એ કરો ને ભાઈ પહેલા. તો વાત ત્યાં આવીને ઊભી રહે છે સરવાળે કે આપણે શું સરમુખ હથિયાર વ્યવસ્થાને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે કામ તો કરવું જ પડશે? આ એક પ્રશ્ન છે. શું તાનાશાહ છે બધા? આ નક્કી કોણે કર્યું કે ભાઈ આટલો ટાર્ગેટ? મસ્ત એસી ઓફિસમાં બેઠેલા કોઈ અધિકારીએ નક્કી કર્યું કે આટલો ટાર્ગેટ આપીને પતાવી દો? આ તો તાનાશાહી થઈ ગઈ. શું ચૂંટણી કમિશનરે કીધું કે ભાઈ તમે આટલું પતાવો? કોણે કીધું? ટાર્ગેટ કોણે આપ્યો? એ પણ એક તપાસ થવી જોઈએ. આખા દેશમાં અફરાતફરી મચી છે આ કામગીરીને લઈને. આ કોઈ હમણાં આજે જ તમારી સાથે થયું છે એવું નથી. ઘણા સમયથી આ ચાલી રહ્યું છે. તો આજે જ કેમ આવો અફરાતફરીનો માહોલ બન્યો છે? કંઈક તો રહસ્ય છે. એની પણ તપાસ થવી જોઈએ. બીજું કે જે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, એ સંબંધિત અધિકારીઓ જે હતા, એ અધિકારીઓએ એમની સાથે ટેલિફોનિક વાત કરી હોય, મેસેજ કર્યા, એની પણ તપાસ કરો. કયા અધિકારીએ એમને ધમકાવ્યા કે કયા અધિકારીએ કઈ ટોનમાં વાત કરી? જે રીતે આપણા શિક્ષક શ્રી ગોધરાના શિક્ષક જે છે વિનુભાઈ સાથે કેવી રીતે વાત કરી, એમણે અનુભવ શેર કર્યો કે કોઈ કર્મચારી જે છે એને સાંભળ્યા કે નહીં, કર્મચારીઓએ પોતાની સમસ્યા રજૂ કરી, સાંભળ્યા કેમ નહીં? અને આ કામગીરી એટલી જ મહત્વની છે, માની લો કે કરી જ દેવી પડશે, ટૂંક સમયમાં આપણે પૂરી કરવી જ પડશે, આપણે બધાએ એના માટે કટિબદ્ધ થવું પડે, એવું જો કહેતા હોય તો પછી જે આ નેતાઓ છે, પાર્ટી પક્ષ છે, આ બધા લોકો જે છે, પક્ષ વિપક્ષની બધાની વાત કરું છું, તો આ પક્ષ વિપક્ષ બધા એમના લોકો ચૂંટણી વખતે તો આખા બૂથ ભરી દે છે એજન્ટોથી. તો એ બધાને કેમ સહયોગમાં ના જોડ્યા? કે હજી સુધી નથી આવ્યા? આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોમેન્ટો કરવામાં પેલા આવે છે, વિરોધી કોમેન્ટો કરવામાં. એટલું જ તમને જો દાજ હોય તો સહયોગ આપો ને. તમે પણ 1-2 ફોર્મ ભરી જુઓ, ખબર પડે તમને કેટલા વિશે 100 થાય. તો આ બધા પ્રશ્નો છે મિત્રો. હવે કોઈ મિત્ર જોડાવા માંગતા હોય, કોમેન્ટ કરવા માંગતા હોય તો કરો. ઘણી બધી કોમેન્ટ આવી, જોઈ લઈએ. આપણે ભણે છે, શિક્ષણ લેતા હોય છે, એટલે આ લોકો ભણી ગણીને મજૂર વર્ગની કેટેગરીને બહાર ના આવે. બિલકુલ આ તમે જે કહી રહ્યા છો ને, બિલકુલ સત્ય વાત છે કે ગ્રામ્ય વિસ્તારની, પછાત વિસ્તારની શાળાઓ જે છે, સરકારી શાળાઓ,
કે પછી કોઈ પણ સરકારી આખા રાજ્યની જેટલી પણ સરકારી શાળાનો સર્વે કરો, ઓબીસી એસટી એસસી સમુદાયના જે એ પણ કયા કે જેમને પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈ શકવાની આર્થિક ક્ષમતા નથી, એ બધા 70-80% પ્લસ લોકોના જે બાળકો છે એ સરકારી શાળાઓમાં ભણે છે. હવે એ તો ટાર્ગેટ જ થઈ ગયો કે એના શિક્ષકને તમે છીનવી લીધો છે. એટલે જ મેં મારી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ ધ ટ્રાયલ ટાઈમ, એમાં મેં કીધું કે તમે એ વિદ્યાર્થી પાસેથી એનો શિક્ષક ઝૂંટવી રહ્યા છો, ઝૂંટવી લીધો છે બિલકુલ. તો એ તો જગ જાહેર ષડયંત્ર છે. વર્ગ 1-2 નું પણ મેં તમને કીધું, એ પણ એક રાષ્ટ્રીય કામગીરીની ધમકી આપનાર અધિકારીઓને ખબર નથી કે શિક્ષણથી મોટી રાષ્ટ્રીય કામગીરી દુનિયામાં છે જ નહીં. આરજે રાવત, બિલકુલ બહુ જબરજસ્ત વાત કરી તમે. રાષ્ટ્રના ઘડતરથી મોટી બીજી કઈ રાષ્ટ્રીય કામગીરી હોય? એટલે તો કીધું કે તમે રાષ્ટ્રના ઘડવૈયાને ચેલેન્જ કરી રહ્યા છો. તમે હજી બહુ એ જે ચેલેન્જ કરી રહ્યા છે બહુ હજી બચ્ચા છે. બાળકોને આપણે લેટ ગો કરીએ છીએ કે ઠીક છે, 1-2 કોમેન્ટ કરી જાય છે. હું તો કહું છું ભસી જાય છે એ લોકો. બિચારાને 50 રૂપિયા મળતા હોય તો કોમેન્ટ કરી જતો હોય, પણ અમે એવા લોકો નથી. બરાબર એડ્રેસ આપજે, અમે ઘેર પહોંચીને તપાસ કરશું. ખબર પાડશું કે કેમ કોમેન્ટ થાય. સરકારને શિક્ષણમાં રસ હોવો જોઈએ. બાકી રિપોર્ટ અનુસાર ગુજરાતનું શિક્ષણનું સ્તર શું છે? બિલકુલ ન્યૂઝમાં આવ્યું છે કે ગુજરાત જે છે એ શિક્ષણમાં બિલકુલ છેલ્લે ગયું છે. અમુક લોકોને શિક્ષકોનો પગાર જ દેખાય છે. કેમ કે મેં કીધું ને, પગાર એટલે દેખાય છે કેમ કે એમની તાકાત ઓકાત નથી જે લોકો દેશને લૂંટી રહ્યા છે એમની સામે બોલવાની. અને શિક્ષકોનો પગાર કઈ રાતો પહેલા જ દિવસથી નથી 50, 60, 80 હજાર થઈ જતો ભાઈ. જોઈ લો ને, જમાવટ ચેનલ પર બોલ્યા જ છે તો પેલા બેન, પત્રકાર બેન, ફિક્સ પગાર 5 વર્ષ કાઢ્યા છે ભાઈ. તમે શું વાત કરો? સૌ મિત્રોને અપીલ છે કે આપણે બધાને શેર કરીએ. આજે SIR માં એક અધિકારીને સાથે લઈ ગયા, 2 કિલોમીટર ચાલ્યા પછી થાકી ગયા, પાછા કચેરીમાં ગયા. રાકેશભાઈ પ્રજાપતિ કહે છે બિલકુલ અધિકારીઓ ટણી કરે છે, અમને લઈ જાઓ, ચલાડો, પૂરું કરાવો. એમને બી ટાર્ગેટ ખબર પડે કેમ પૂરો થાય. વિચાર કરો કે ભાઈ લખી રહ્યા છે અનુભવ એમનો કોમેન્ટમાં, રાકેશભાઈ પ્રજાપતિ લખી રહ્યા છે કે ભાઈ અધિકારીને ખુદ જ્યારે એ જ કહું છું કે એસી ઓફિસોમાં બેઠા બેઠા ખાઈ પીને બસ ઓર્ડર કરવા વાળી લોકો, પબ્લિક, અને એકદમ સરમુખ હત્યાર લોકો છે આ બધા. વિનુભાઈએ જે રીતે લડત કરી, વિનુભાઈએ જે રીતે, અને આખું ગુજરાત હચમચી ગયું. આ શિક્ષકની તાકાત છે મિત્રો. અમે એ જ કહીએ છીએ કે આ દેશનો, આ રાજ્યનો શિક્ષક કેટલા સમયથી હું બૂમો પાડતો હતો, આજની નહીં ઘણા દિવસથી, કે આ શિક્ષકો ક્યારે બોલશે. અને આ શિક્ષકોને હું એ જ કહેવા માંગુ છું કે આજે તમે જે સાચી વાત ઉપાડી રહ્યા છો ત્યારે તમે ખુદ જુઓ છો કે કયા લોકો છે જે તમારો વિરોધ કરવા આવી રહ્યા છે, એ પણ જોજો. મેં ખુદ વર્ષો સુધી BLO તરીકેની કામગીરી કરી છે, અને આપ સૌ મિત્રો કરી રહ્યા છો કામગીરી. સૌ શિક્ષકો અત્યારે સમસ્યામાં છે, ત્યારે સૌથી સારો ઉપાય એ થવો જોઈએ કે આ જે કામગીરી આવી છે એને પતાવીએ. કોઈ શિક્ષક એવું તમને નહીં કહે કે ચલો હવે અહીંથી અધૂરું છોડી દઈએ. એ કહેશે કે પતાવો, હવે મળી છે કામગીરી તો પૂરી કરીશું. એ એનું કમિટમેન્ટ છે મિત્રો. જુઓ તમે, વિનુભાઈએ વિરોધ કર્યો તો વિનુભાઈ પણ બોલ્યા છે કે ભાઈ જુઓ આ કામગીરી અમે પતાવીશું, પણ અમને અમારા ટાઈમિંગ પર આપો. તમે દાદાગીરી કરો આ એ નહીં સહન થાય. તમે અમારું એ રીતે ટોર્ચર સિસ્ટમ બનાવશો એ સહન નહીં થાય. તો વિનુભાઈની વાતથી એ વસ્તુ ફલિત થાય છે કે એ કામગીરીથી બચવા નથી માંગી રહ્યા. ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કે કામગીરી થતી નથી શિક્ષકોથી. એવું નથી મિત્રો, તમે હજી ગેરસમજમાં છો. ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ હવે આ મુદ્દો છેડાયો છે તો હવે આપણે અપીલ કરવાની રહી કે હવે પછીથી એક વિકલ્પ થવો જોઈએ કે BLOની કામગીરીથી તમામ શિક્ષકોને મુક્ત જ કરી દેવા જોઈએ. અને બીજી બધી જે ફાલતુ કામગીરી આપણે બસો ભરવામાં મૂકી દે છે, રેલીઓ રેલામાં મૂકી દે છે, એ બી બંધ થવું જોઈએ. તમામ એને માત્ર ભણાવજો. કેમ કે ઓબીસી એસટી એસસી સમુદાયના જે ગરીબ વિદ્યાર્થીઓના જે ભણતરનો સવાલ છે મિત્રો, કેમ કે આ બહુ મોટી સમસ્યા બની છે. જોડાવા માંગે છે. હું નમસ્કાર. નમસ્કાર. વિનુભાઈ બામણિયા મારા મિત્ર છે.
હા, આપણો એટલે થોડો પરિચય આપજો, કેમ કે નામ આપણું ડિસ્પ્લે થયું પણ હું તરત તમને એપ્રુવ કર્યા છે, તો થોડો પરિચય આપી દેજો. હું દીપકસિંહ સોલંકી બાહી ગામનો છું. હા અને વિનુભાઈ બામણિયા સાથે તમારી સાથે પણ પરિચય છે, હા હા હા, પણ ખ્યાલ આપણે આવ્યો. ઘણી બધી ગેપ પડી ગયેલી. હા તમે જે મુદ્દો ઉઠાવ્યો એટલે હમણાં હું ફ્રી હતો, તો મેં કીધું થોડી વાતચીત એના પર વધારે કરીએ. જી બિલકુલ બિલકુલ. અને તમે, હું તો કઉ છું કે આપણે થોડા દિવસ આપણે ચલાવીશું, લાઈવ કરીશું. મારો જે સાંજનો સમય હશે તો લાઈવ કરીશું. બીજા મિત્રોને પણ બરાબર. આપણે અપીલ કરીએ, રાજ્યભરના શિક્ષકોને અપીલ કરીએ કે એમના પાસે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જે પણ ઉપલબ્ધ હોય એના પર તેઓ મેસેજ કન્વે કરે. હવે બોલે, બરાબર. મતલબ હવે બરાબર. નહીં બોલે ને તો આવનારો સમય આખા શિક્ષણ જગત માટે અઘરો થઈ જશે, કેમ કે શિક્ષકોએ ઘણું વેઠ્યું છે, આટલા વર્ષોથી વેઠ્યું છે. હવે સમય છે કે શિક્ષકો એમાંથી બહાર નીકળીને થોડું રાષ્ટ્ર હિતમાં, દેશના હિતમાં હવે પગલું લે. આમાં કેવું છે વરિયાભાઈ, કે જે સંનિષ્ઠ શિક્ષકો છે ને હમ એને એને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે આમાં. જે લોકો કામ નથી કરતા ને એમને કોઈ કઈ કહેતું જ નથી, કેમ કે બિલકુલ એ લોકો અધિકારીઓની ચાપલુસી કરતા હોય. ચાપલુસી, હા હા, અને અવારનવાર એમના બીજા કામો પણ કરાવતા હોય, એટલે એ લોકોને છૂટછાટ પણ મળતી હોય છે. હા. અને વિનુભાઈ જેવા શિક્ષકોને ટાર્ગેટ બનાવવા આવે એટલે બહુ મોટી વાત થઈ ગઈ. એટલે વિનુભાઈ બોલે જ છે, વિડીયોમાં બોલે જ છે કે મારા જેવા શિક્ષક, મજબૂત શિક્ષકને પણ જો આ તકલીફ વધારે લાગતી હોય, મતલબ હું આ લેવલ પર અસહ્ય બની જતું હોય, તો બીજા બરાબર. શિક્ષકો તો કચડાઈ જ જાય. એ વસ્તુ એમને એમના વિડીયોમાં કીધી છે. અને કોઈ પણ અધિકારી હોય, એ પણ પેલા એક શિક્ષક જ હતા. બરાબર છે. અને કોઈ શિક્ષકના હાથેથી જે ભણીને ગયેલા છે ને, મતલબ એટલે એવું નહીં કે એક બે પરીક્ષાઓ પાસ કરવાથી એ હોશિયાર છે ને શિક્ષકો ડફોળ છે, એવું નથી. બિલકુલ. આપણા હાથ નીચે તો દરરોજ 300-400 બાળકો અભ્યાસ કરતા હોય, દર વર્ષે એ રીતે પાસ થતા હોય છે. અને એના સિવાય બી સમાજની અંદર ને આપણા આજુબાજુના જે છોકરાઓ હોય છે એમને બી આપણે એ રીતે ગાઈડન્સ કરતા હોઈએ છીએ. ચૂંટણીની કામગીરી પણ વર્ષોથી કરીએ છીએ, પણ ગમે તે શિક્ષકને ગમે તે રીતે વર્તન ના કરાય એમ. એ તો ખોટી જ અને વસ્તુ છે. સૌથી વધારે આઘાતજનક વાત મને એ લાગી, મને આજે ગુસ્સો પણ આવ્યો, ને મેં મારી દાહોદની જે અમારી અહીંની જે દેશી ભાષામાં થોડો આક્રોશ પણ ઠાલ્યો શરૂઆતમાં વિડીયોમાં, કારણ કે મને એ વસ્તુ જરા પણ એક્સેપ્ટ નથી થઈ રહી કે એક તરફ આપણા શિક્ષકો, જે આપણા સૌથી સન્માનિત પદ કહેવાય આપણા દેશમાં, શિક્ષક કોઈ પદ નહીં, તો હા, જ્યારે શિક્ષકો એ જીવ ગુમાવ્યા છે ત્યારે કેટલાક લોકો એવી બિલકુલ નાલાયકી વાળી કોમેન્ટ કરી રહ્યા છે. એ લોકોને પછી મારે થોડો જવાબ આપવો હતો. અને હું તો ત્યાં સુધી કહું છું કે જો અમને ખબર પડશે કે આ એરિયામાં આ વ્યક્તિ રહે છે, તમે ઘેર જઈને પૂછશું કે ભાઈ ચાલ હેડ અમારી સાથે ચાલ, અમે દરવાજો બી ખખડાવીએ ત્યાં સુધી જઈ શકીએ એવા લોકો છીએ અમે. તો જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે તમે કોઈના ચડાવણીમાં આવીને કે તમારી ગેરસમજથી કોમેન્ટ કરી રહ્યા છો શિક્ષકોની વિરોધમાં, અને હા. એ ત્યારે કે જ્યારે અમારા શિક્ષક મિત્રોએ જીવ ગુમાવ્યા છે, એ સંવેદનશીલ સમયે તમે આવી નકારાત્મક ભાષાનો પ્રયોગ કરી રહ્યા છો, તો એ અમે સ્વીકારીશું નહીં. અને બરાબર હું છે. તો રાજ્યના તમામ શિક્ષકોને કહું છું કે એવા લોકોને જવાબ આપો. આપણે જે પ્રાથમિક શિક્ષક સંઘ છે અને જે પણ ઓથોરિટીમાં છે ગુજરાતની અંદર, ઇલેક્શન કમિશનમાં હોય કે પોલિટિકલ પાર્ટીમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય, પણ આજે કોઈ શિક્ષક મૃત્યુ પામ્યો હોય તો એને મૃત્યુ પછીનું જે પણ નિવેદન આપવું જોઈએ ને, એ વિધિન 24 અવર્સમાં તો કહી જ દેવું જોઈએ. બરાબર. આ તો આખું ગુજરાતમાં બધે ચાલ્યું, 6-7 શિક્ષકો આ રીતે મૃત્યુ પામ્યા છે, ત્યાં સુધી પણ એમના નિવેદનો અથવા એમની કોઈ તપાસ હજુ પણ મારા ધ્યાનમાં નથી આવી. અરે એ તો છોડો, આખો મુદ્દો ઉડાવી રહ્યા છે કે હા, આ જે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે એ શિક્ષકોને કયા અધિકારીઓએ દબાણ કર્યું હતું, એ અધિકારીઓની તપાસ કરવી જોઈએ. કોઈનું નામ નથી કહેવામાં આવ્યું. હા, એ મુદ્દો જ ઉડાવી રહ્યા છે આખો. અને અને હું તો ત્યાં સુધી કઉ છું કે આટલું ટોર્ચર બનાવી રહ્યા છે તે હા, કોના દમ પર, કોના બેકગ્રાઉન્ડ પર આ અધિકારીઓ આટલું કૂદી રહ્યા છે? કોઈનું બેકગ્રાઉન્ડ નહીં સાહેબ. આમાં શું છે કે અમુક અધિકારીઓની માનસિકતા જ એવી હોય છે કે નીચેવાળાને દબાવવા એમ. અને એમની પાસે જે મેસેજ પાસ કરનારા પણ આપણા શિક્ષકો જ હોય છે. એ લોકો હા જ એટલે બધું આવું ડાપણ કરતા હોય.
મેં તમને શું કીધું કે ગઈકાલના વિડીયોમાં મેં શું કીધું કે આજે અને ચેનલ પર એક પ્રદેશ 24 ચેનલે મને ઇન્વાઇટ હા, એ મેં સાંભળ્યું. હા આમંત્રિત કર્યો હતો. તો એમાં મેં કીધું કે આજે નવો વર્ણ વ્યવસ્થા છે, નવી વર્ણ વ્યવસ્થા છે, નવો જાતિવાદ કહી શકાય કે ભાઈ આઈ એમ ક્લાસ 1, યુ આર ક્લાસ 2, 4, 3, એટલે એ રીતે પાછા તોછડાઈ એ રીતે વધતી જાય. ક્લાસ 1 ક્લાસ 2 સાથે બોલતો હોય તો થોડી તોછડાઈ ઓછી હોય, પછી ક્લાસ 3 સાથે બોલતો હોય ત્યારે તોછડાઈ વધી જાય, ક્લાસ 4 સાથે તો લેવલ 12 ની તોછડાઈ હોય. તો આ નહીં, એ ખોટી વસ્તુ છે મારા મત મુજબ. ના તો હોવું જોઈએ, ના હોવું જોઈએ એમ. બિલકુલ કોઈ પણ સરકારી નોકરી કરતો માણસ સમાજનો સેવક છે, કોઈ અધિકારી નથી. એમને એક પદ સોંપવામાં આવ્યું છે, પદનો દુરુપયોગ કરે એ તો બહુ ખોટી વાત, અને અહંકાર લઈને ફરે એ તો એનાથી પણ ખોટી વાત છે. બધા આપણે સેવકો જ છીએ. તમે તમારું પદ કાં તો ક્લાસ 1, 2 હશે, અમારું 3, 4 છે, ફરક શું પડે છે? બધાને દેશની જ સેવા કરવાની છે ને. પણ એની જે ભૂમિકા છે, એને જે રોલ મળ્યો છે, એ કામ કરી રહ્યો છે, તો એના માટે એ બેસ્ટ વર્ક આપી જ શકે છે. માની લો કે આજે એક શિક્ષક છે કે કોઈ કલેક્ટર છે, તો કલેક્ટરના લેવલ પ્રમાણે એનું કામ હશે, એની સુવિધાઓ હશે, તો આપણે એવું થોડા કહી શકીએ કે ભાઈ કલેક્ટરનો તો 2 લાખ પગાર છે, ગાડીઓ મળે, ફરે, એવું કોઈ નથી કહેતા. પણ એક શિક્ષકને બધા ટાર્ગેટ કરે છે કે ભાઈ એને પગાર મફતનો લે છે, આમ બોલો. શિક્ષકો શું કામ કરે લોકોની માનસિકતામાં પણ ઊંચ નીચ વાળો ખેલ છે. શિક્ષકો શું કામ કરે છે ને, એ મને, તમને અને બધાને ખબર જ છે સાહેબ. બરાબર, એ કહેવાની કાંઈ જરૂર જ નથી. ના, હવે કેવું પડશે સાહેબ, લોકોને કેવું પડશે, કેમ કે કેટલાક અળવિતરી માનસિકતાના લોકો છે, એને ખબર પડવી જોઈએ, અને આખા રાજ્યના તમામ લોકોને ખબર પડી જોઈએ કે શિક્ષકો ભણાવવા સિવાયની કામગીરીમાં વ્યસ્ત છે, અને જે ખરેખર જેમના બાળકો ભણી રહ્યા છે ને સાહેબ, જે દિવસે મેં તો કીધું છે કે હવે શિક્ષકો એક બીજું કામ શરૂ કરી દેવું જોઈએ, કે જે ગ્રામ્ય વિસ્તારો છે, પછાત વિસ્તારો છે, કે જે શહેરી વિસ્તારોમાં જે સરકારી શાળાઓ છે, એના જેટલા પણ વાલીઓ છે ને, એ બધાને રોજ વિઝિટ કરાવો સ્કૂલની, કે જો ભાઈ આટલું મને કામ આપે છે ફાલતુ, તારા બાળકને ભણાવી નથી શકતો, અને તારે મન નહીં કહેવાનું, હવે તું બૂમો પાડવી તો ત્યાં જા. અને પછી જો આખા રાજ્યના બધા વાલીઓ જે જાગે છે ને, ત્યારે જ આ ઈલાજ થશે આનો. સાચી વાત છે તમારી, બિલકુલ. કેમ કે આ લોકોને એવું છે કે ભાઈ આ જે શિક્ષક છે એને બિલકુલ મામૂલી સમજી બેઠા છે, કે તમે ગમે તેમ દબડાવી દો એટલે સમજે છે શું એ લોકો એમ. અમારે કોલેજની પણ તમને વાત કરું, આ ખાલી પ્રાથમિક શિક્ષક, હું તો પહેલા પ્રાથમિક શિક્ષક 3 વર્ષથી, અત્યારે હું પ્રોફેસર છું કોલેજમાં. કોલેજમાં જોયું છે ત્યાં આવા તાઇફા ઘુસાડી દીધા છે. ત્યાં તો મોટા ઉંમર વાળા વિદ્યાર્થી હોય છે, મતલબ એ વિદ્યાર્થીઓને તો અમારે વધારે ફોકસ સમય આપવો પડે, વધારે ટાઈમ આપવું પડે, એક વિદ્યાર્થી જોડે અમારે સમય આપવો પડે. ત્યાં આવું આપી રહ્યા છે, જાત ફલાણો ઢેકણો કાર્યક્રમ કરો. એટલે આ તો શું છે કે પ્રાથમિક લેવલ થી શરૂ થાય અને પછી છેક કોલેજ સુધી આ બધું જે પણ શિક્ષણને લગતું કાર્ય છે, એના સિવાયના બધા કામો શિક્ષકો પાછળ અને પ્રોફેસરો પાછળ જ સોંપવામાં આવે છે. હા, બીજી કેડર છે જેના માટે બીજી કેડર એબલ છે, કરી શકે એવી જ છે. જી. તો આપણે બીજા પણ મિત્રો જોડાવા માંગતા હોય તો એમને જોડીએ, અને ખૂબ સરસ આનંદ થયો કે આપ જોડાયા. થેન્ક યુ. અને ખૂબ આભાર આપનો. ફરી પાછા મળીશું આપણે, અને રૂબરૂ પણ મળીશું. તો મિત્રો જોયું તમે, શિક્ષક મિત્રો પણ અત્યારે એ વાત કહી રહ્યા છે કે ભાઈ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે શું છે અને કેમ. તમામ નાગરિકોએ હવે આ વિચારવું જોઈએ, જેના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે એ લોકોએ, એ વાલીઓએ હવે ચિંતા કરવી જોઈએ. પણ પરિસ્થિતિ એવી છે મિત્રો કે એમને રોજની જે સમસ્યા હોય છે, રોજની મહેનત મજદૂરી હોય છે, એમાંથી મજૂરીમાંથી, એ સ્ટ્રગલમાંથી એ બહાર નીકળી શકતા નથી. અમે એવા વિસ્તારમાં નોકરી કરી છે કે જ્યાં ખાવા પીવાના પણ ફાફા હોય, તકલીફ હોય, લોકોને સ્થળાંતરનો પ્રશ્ન હોય, ઘર જ ના હોય, અને એ લાકડાનો માળો હોય એમાં રહેતા હોય. અને એ જે પરિસ્થિતિમાં અમે જોયું છે, અને પછી કેટલાક લોકો એ પરિસ્થિતિમાં અમે કામ કર્યું છે, અને પછી કેટલાક લોકોની એવી નકારાત્મક કોમેન્ટ જોઈએ તો સ્વાભાવિક છે પિત્ત તો જાય. અને સારું છે કે શિક્ષકો હજી પણ એ મજબૂત મનોબળ વાળા છે. બાકી રેલો લાવી દે એટલી તાકાત ધરાવે છે મિત્રો.
તમે જોઈ જ લીધું છે વિનોબા માણિયા જે રીતે લડાઈ કરીને તમને એમનો જે આક્રોશ હતો મિત્રો, એમનો જે આક્રોશ હતો એ હતો કે ભાઈ હું કામ કરી જ રહ્યો છું છતાં પણ મારી સાથે આવું ટોર્ચર સિસ્ટમ કેમ, આ ટોર્ચર સિસ્ટમ કેમ, એનો આપણે બધાએ જવાબ ખોળવાનો છે. લગભગ જવાબ મળી જ ગયો છે, પણ અત્યારે એ જવાબ આપવો છે કે કેમ એ તમારે હવે નક્કી કરવાનું છે. શિક્ષકો અરવિંદ સેલોત કોમેન્ટ કરી રહ્યા છે, શિક્ષકો બેઠા બેઠા પગાર લે છે, એ માનસિકતા ભૂલાવી પડશે તમામ લોકોની. બિલકુલ, કોઈ બેઠું બેઠું પગાર નથી લેતું મિત્રો. વેકેશન મળે છે એમ કહો છો તમે, તો વેકેશન તો બધાને મળે છે. કોર્ટના જજ હોય, જજને પણ વેકેશન મળે છે. ખાલી શિક્ષકને જ વેકેશન મળે છે? એવી બેકાર તર્ક વગરની વાતો કરવા આવી જાવ છો. બધાને ભાઈ ઘણા ભાડા ભથ્થાને બધા ઘણા મળે છે. તને નોલેજ ના હોય તો લઈ લો. આવી ગયા શિક્ષકને માત્ર પગાર મળે છે, એ પણ ફિક્સ પગારના 5 વર્ષમાં કૂટાય, પછી ધીમે ધીમે ગ્રોથ થતા થતા રિટાયરમેન્ટ આવે ત્યારે એ માળ કદાચ એનું ઘર બનાવી રહે, એમના બાળકોને પરણાવે, નાની મોટી ગાડી લે, બસ બાઇક ચલાવે આખી જિંદગી અને એમ પૂરું થાય. કોઈ શિક્ષક નું કોઈ એટલું બધું એના પગાર પર તમારી જેમ નથી કરી દેતો. અને જે ચેનલ જે છે જમાવટ ચેનલ, એનો સ્ટુડિયો જોઈ આવો ભાઈ, 3 સ્ટુડિયો છે. અમે એમ પૂછીએ ને, તમે પૂછો છો પગાર આટલો છે તો એના બાળકોને કેમ નથી આમ કરતા તેમ કરતા, સવાલ ઉઠાવીને આવી જાવ છો તમે. તો અમે તમને પૂછીએ કે તમારી જોડે કઈથી આટલા, તમે બી કમાવો જ છો. કમાણી પર તમે પ્રશ્ન કરશો, તમારી કમાણી પર બી પ્રશ્ન કરવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું કે કોના પર્સનલ પર જાઓ છો તમે. અને આ રાજ્યના તમામ શિક્ષકો જે છે, એ બધા શિક્ષકો કઈ તમે અને ઉદાહરણ કેવા પકડાયા લોકો. કોઈક શિક્ષક શાળામાં ઊંઘી ગયો છે, જો શાળામાં ઊંઘવા આવે છે એટલે બધા આખા રાજ્યના બધા શિક્ષક શાળામાં જઈને ઊંઘતા હશે. અને જે શિક્ષક કદાચ આજો હાર્ટ એટેક આવ્યા, હેલ્થ સારી ના હોય તો થોડો આડો પડ્યો હોય, તે વખતે જઈને પત્રકાર વિડીયો બનાવી લે. આવું બધું બી ખેલ ચાલે છે. અમારે બધું કેવું નથી. એટલે 4-5 શિક્ષકોના ખરાબ ઉદાહરણને ચગાઈ મારવાના ચેનલોમાં, અને પછી આખા રાજ્યના તમામ શિક્ષકોને ટાર્ગેટ કરવાના. એ લોકો છે, મહેનત કરનારા શિક્ષકો છે આખા રાજ્યમાં. વિનુભાઈ કેટલી મહેનત કરી રહ્યા છે. આજે મેં કીધું કે ચલો આપણે વિનુભાઈ થોડો સમય આપો, તો કે ના, આજે તો મારે આખો દિવસ, આજે રવિવાર છે, આખો દિવસ કામ કરી રહ્યા છે. એટલે આ જે લોકો કોમેન્ટ કરે છે એને જવાબ આપો મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એને સબસ્ક્રાઇબ કરો. આજે વિડીયો અમે કરી રહ્યા છીએ તો અમે પણ કોશિશમાં છીએ કે અમારી જોડે તો સંસાધન પણ નથી એટલા બધા. મોટી મોટી ચેનલો પાસે તો સંસાધનો છે, અમારી પાસે તો સંસાધન પણ નથી. છતાં પણ આ દેશ હિતમાં છે એટલે અમે બોલી રહ્યા છીએ. આ દેશના નાગરિક અમે છીએ એટલે બોલી રહ્યા છીએ. યુવાનોએ પીટીસી કરેલી છે, બીએડ કરેલું છે, એમએ કરેલું છે, ડિગ્રીઓ લઈને બેઠા છે, ભરતી નથી થઈ, એવાને બીએલઓ તરીકે જોડીએ તો કેવું રહે? રાજ્યના યુવાનોએ પણ આ વિચારવું જોઈએ, કેમ કે એમને કામગીરી મળશે, રાષ્ટ્રની કામગીરી કરવા મળશે, જવાબદારી વાળી કામગીરી મળશે, એનું પણ ઘડતર થશે. એનો ફાજલ સમય વેસ્ટ જઈ રહ્યો છે, અને યુવાન હશે, જુસ્સાવાળો હશે તો એ કામગીરી પણ બહુ ઝડપથી પૂરી કરી આપશે. તમે કહો છો ને ટાર્ગેટ 25% ટાર્ગેટ આટલા દિવસમાંથી, કદાચ યુવાન હશે તો કરી દેશે. આને તો શિક્ષકને તો આ બાજુય ખેંચાવાનું, પછી તમારા જેવા લોકો વાહિયાત કોમેન્ટ કરીને એનું મગજ પણ બગાડે, એ પણ વેઠવાનું. શિક્ષકનું શોષણ ચારે બાજુથી, ત્રિમુખી શાસન પદ્ધતિ તો છે જ, પણ હવે તો ચારે બાજુથી એનું શોષણ થઈ રહ્યું છે. કેમ? અને એ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકનું જ કેમ શોષણ? શું એ ઓબીસી, એસટી, એસસી સમુદાયના બાળકોને ભણાવે છે એટલે? ગુણવત્તા વાળો ક્વોલિટી ટાઈમ એ આપી ના શકે, અને ઓબીસી, એસટી, એસસી સમુદાયના વિદ્યાર્થીઓને, પછાત વિસ્તારના, ગ્રામ્ય વિસ્તારના લોકોને ભણાવી ગણાવીને હોશિયાર ના બનાવી દે, એટલે તમે એમને આ રીતે મેન્ટલી ટોર્ચર સિસ્ટમ આપીને, ભણવાથી દૂર કરીને, એ વિદ્યાર્થીઓથી દૂર કરીને, ફાલતુ કામગીરીઓને તાઇફા કરાવીને શિક્ષણની પથારી ફેરવા બેઠા છો કે શું? એ પણ એક સવાલ અમે પૂછી રહ્યા છીએ. યુવાનોને ટ્રેનિંગ આપીને રોજગારી આપી શકાય, બિલકુલ.
આ ટ્રેનિંગ આપી જ શકાય ને, બિલકુલ. એ તો ચર્ચા કરી રહ્યા છે કે જે મોસ્ટ એલિજિબલ કહેવાય કે જે શિક્ષકોની ડિગ્રી છે એ જ એમની ડિગ્રી છે, પીટીસી બીએડ કરેલા છે એવા યુવાનો છે. ટ્રેનિંગમાં તો શું હોય, ફોર્મ ભરતા ના આવડે, ફોર્મ જ ભરવાનું છે ને. એમાં ખાસ એક સમુદાય પોતાને સુપિરિયર માને અને બાકીના બધાને નીચા જ રહેવા જોઈએ, પછાત જ રહેવા જોઈએ એવું જો એ માને છે તો પછી એનો અમે પણ વિરોધ કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એ માનસિકતા તો ભારતીયતાની વિરુદ્ધ છે. સરકારમાં અભણો જ ભરેલા છે એટલે શિક્ષકની વેલ્યુ શું એ નથી સમજી શકતા. એ બાબત સાથે હું એટલે સહમત નથી. કેમ કે આ જે ડિઝાઇન કરે છે કે શિક્ષકોને કઈ રીતે ટોર્ચર કરવા, શિક્ષકોને કઈ રીતે વ્યસ્ત રાખવા, પેલું કે ને કૂતરાની પૂંછડી સીધી કરવા જેવા ટાઈફા વાળા કામ આપીને કેવી રીતે વિદ્યાર્થીઓથી વર્ગખંડથી દૂર રાખવા શિક્ષકોને, એ ષડયંત્ર તો કોઈ સડેલી બુદ્ધિનો માણસ જ કરી શકે. સડેલી બુદ્ધિ એટલે વધારે પડતી ષડયંત્રકારી બુદ્ધિનો માણસ હોય એ જ કરી શકે. એટલે હું કહું છું કે જે મોટા મોટા સચિવ અધિકારી લેવલે બેઠેલા લોકો જ કરતા હોય. બાકી આ નેતા લોકોને તો કઈ ખબર પડતી નથી. એમને તો બસ બોલી દેવાનું, નિવેદન આપી દેવાનું. એ લોકોનું ક્યાં કશું ચાલે જ છે. નેતાઓનું ચાલતું હોત તો એ લોકો ડિસિઝન લેતા હોત ને. એ ક્યાં લે છે? અધિકારીઓ ડિસિઝન લે છે. આ ચેલેન્જ છે મારી. નેતા મંત્રીઓ જો ડિસિઝન લે છે તો આ કરો ને સુધારો. એમના વિસ્તારનું શિક્ષણ બગડી રહ્યું છે પણ એ નથી કરતા. મતલબ કે એ એમનો આઈડિયા કે એમનો કાર્યક્રમ છે જ નહીં. આજે ચલાવી રહ્યા છે એ અધિકારી વર્ગ ચલાવી રહ્યો છે. મિત્રો, હજી ફરી ફરીને કહું છું, જે જાતિવાદી છે, અધિકારી વર્ગ પણ જાતિવાદી છે. આ શિક્ષકોને પણ ખબર નથી. મોટા ભાગના શિક્ષકોને પણ હજી ખબર નથી. જયેશભાઈ વરિયા જાગૃત કરવા માટે મહેનત કરતા હોય છે. જીતુભાઈ ડોડિયા, બિલકુલ આપણે બધા મિત્રોએ મહેનત કરવાની છે. જયેશભાઈ એકલા બૂમો પાડી પાડીને થાકી જશે પણ એ કાફી નથી મિત્રો. રાજ્યમાંથી તમામ લોકોએ બોલવું પડશે. વિનોદભાઈ પરમાર લખી રહ્યા છે કે જેની પાસે કોઈ સખત મહેનત અને બુદ્ધિ નહોતી, ફક્ત જાતિ ઉપર જીવતી જાતિ હવે ખાલી 75 વર્ષમાં જ દેખાડી દીધું કે તે આ ખરાબ માનસિકતાને તકલીફ પડે છે. એનો એક જ ઉપાય છે, તમે કેટલા સંગઠિત છો? આપણા મિત્રો કેટલા સંગઠિત છે મને કહો. ઓબીસી એસટી એસસી સમુદાયના ની ચેનલ ચાલતી હોય એમાં કેટલા સબસ્ક્રાઇબ આપણે આપીએ છીએ મને કહો. કેટલું ફોલો કરીએ છીએ? એક બાજુ તમે એવી વાત કરો છો કે ભાઈ આપણે આમ નથી તેમ નથી. અમે કોશિશ કરી રહ્યા છીએ તો જોડો ને. આપણી વસ્તી માની લો ગુજરાતની 8 કરોડ વસ્તી છે તો ઓબીસી એસટી એસસી ની વસ્તી કેટલી હશે? તો આપણો યુવાન કોઈ ચેનલ ખોલે છે અને લોકોને અપીલ કરે છે કે જોડાવ, તો કેટલા લોકો જોડાવા જોઈએ? તમે નક્કી કરો. આપણી ચેનલો ધમધમી ઉઠવી જોઈએ. એક યુવાન ને છોડો, આપણા જે પણ યુવાન આપણા માટે લડે છે, બોલે છે, તો એની ચેનલો થોડા ટૂંકા ગાળામાં જ 1 લાખ ને 2 લાખ 5 લાખ 10 લાખ વટાવી જોવી જોઈએ. એ સંગઠિત તાકાત ક્યાં છે આપણી? એટલે જે આપણે એ બાબત પર તો આપણે આપણું મીડિયા નથી એમ કહીએ છીએ, બૂમો જ પાડીએ છીએ. આપણે આપણું મીડિયા બનાવતા નથી કે આપણું કોઈ મીડિયા બનાવે. ક્રાંતિ માર્ગ ચેનલ છે આપણી, એક ભાઈ ચલાવી રહ્યા છે, તો એ ક્રાંતિ માર્ગ ચેનલને સપોર્ટ આપો. બીજી ચેનલ છે તુષારભાઈ બસિયા, પત્રકાર, ખૂબ સરસ બોલી રહ્યા છે, સ્વમાન ચેનલ, એને આપો. જે સાચું બોલે છે જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી. એવું ગેરંટી નહીં કે ભાઈ આજે જયેશભાઈ બોલી રહ્યા છે તો સહયોગ આપો, પછી ના આપે તો નહીં જોડાવાનું, પાછું લઈ લેવાનું. એવું પણ હું કહું છું કે જે સાચું લડે છે, સાચું બોલે છે, એને ટેકો આપો. ત્યાં એવું પણ નથી કહેતો કે અંધભક્તિ કરો. તો મિત્રો આ બધી કે આપણે એ જનૂનપૂર્વક કામ નથી કરતા. ચલો શરૂ એક ચેલેન્જ આપું. ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ છે મારી. યુટ્યુબમાં સર્ચ કરો ધ ટ્રાયલ ટાઈમ અને પછી એ ચેનલમાં જઈ લિંકો શેર કરેલી જ છે ખાસી બધી આપણા મીડિયા પ્લેટફોર્મ પર. 10 લોકોને જોડો એમાં. ચાલો, આમ તો આપણે પેલાને કહીએ છીએ કે એ લોકો સદસ્ય જોડો અભિયાન ચલાવે છે, તો ચાલો આપણા માટે સદસ્ય જોડો અભિયાન ચલાવીએ. કેમ ના કરી શકાય? એ લોકો કરે છે સદસ્ય જોડો અભિયાન, તો આપણે બી ચલાવી શકીએ છીએ ને. તો આ બધી વાતો છે મિત્રો.
વારંવાર આપણે આના પર વર્ક કરવાનું છે. હવે આપણે કામ કરવાનું છે. આપણે ખાલી બૂમો પાડીને પણ એટલું કામ નથી. આપણું ખાલી બીજાનો વાંક કાઢવો એ પણ કામ નથી. આપણે બોલવાનું તો છે જ, બોલવાનું બંધ નથી કરવાનું, એમ નથી કીધું. બોલવાનું તો છે જ, પણ જોડે જોડે કામ પણ કરવાનું. રાજેન્દ્રભાઈ લખે છે, પ્રોફેસર જયેશ વરિયાની ચેનલ ધ ટ્રાયલ ટાઈમને સબસ્ક્રાઇબ કરો. 3 લાખ શિક્ષકોમાં 2 લાખ શિક્ષક સબસ્ક્રાઇબ કરો. બિલકુલ. શિક્ષકો માટે મારા કદાચ લગાતાર ચોથા પાંચમા વિડીયો છે. 4 કે 5 વિડીયો મારા શિક્ષકો માટે થયા છે અને એકદમ સટીક એક મુદ્દાને પૂરેપૂરો ડીકોડ કરીને મૂકી દીધો છે. છતાં પણ જો શિક્ષકો જ ફોલો નથી કરી રહ્યા. ઠીક છે, શિક્ષકો બિઝી હોય છે, વ્યસ્ત હોય છે અને એમના સુધી આપણો અવાજ પણ એટલા કહેવાય ને રીચમાં પહોંચી નથી રહ્યો. પણ આપણે શિક્ષકોને અપીલ કરીએ કે ભાઈ આવો, ચલો જોડાઓ, એક મજબૂત તાકાતવર પરિવાર બનાવીએ. જ્યારે પણ સમસ્યા આવશે તો જયેશ વરિયા જેવા મજબૂત લોકો હશે તો તમે મજબૂત બનવું એમ પણ નથી કર્યો. ઘણા બધા બીજા મિત્રો જે તમારા માટે લડે છે, બોલે છે. વિનુભાઈ બોલ્યા, વિનુભાઈને પડખે આપણે ઉભા રહીએ. જે પણ લડે છે સાચા માટે કે દેશ હિતમાં, એની સાથે આપણે જોડાઈ જવાનું. એ પણ એક દેશ હિતનું જ કામ છે. પણ આપણે શું તમાશબીન બની જઈએ છીએ કે તમાશો જોઈએ, કે બહુ બોલતો તો જોયું એની સાથે આવું થયું. કોઈ વ્યક્તિ કર્મચારી બોલે છે, ખોટાનો વિરોધ કરે છે, એને સસ્પેન્ડ કરી દે છે, તો પછી આપણે બધા પાસે તમાશબીન, બહુ અતિશય બોલતો હતો એટલે સસ્પેન્ડ કર્યો. પણ એવું નથી કહેતા કે કોના માટે બોલતો હતો, કોના માટે લડતો હતો. એને એ જોખમ લીધું અને જોખમ લઈને લડ્યો, બોલ્યો, અને એને એની સાથે કંઈ પણ નોકરી બાબતનું કંઈ પણ થાય છે તો પાછા આપણે તમાશબીન હોઈએ છીએ. આ કારણે જ આપણી જે કહેવાય ને આપણા દેશની આ હાલત થઈ છે. આપણે સંવેદનશીલ લોકો નથી. આપણે એ લોકો છીએ કે જ્યારે બીજા લોકોને સમસ્યા જોઈએ છીએ ને તો આપણને એમ લાગે છે કે હાય મારી સમસ્યા. ઘણાની પોસ્ટ પણ જોઈ છે કે હું બીએલઓ હતો, થોડા સમય પહેલા જ મારું બીએલઓ માંથી નામ નીકળી ગયું, બચી ગયો, હા 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 હા. એવી પોસ્ટ મૂકનારા પણ છે. વિચાર કરો કેવા લોકો આપણા દેશમાં છે. તમે જુઓ કે એ પોસ્ટ મૂકનાર લોકોને હું પોસ્ટ મારા સ્ક્રોલ કરતા આવી જાય છે, હું જોઉં છું. લખ્યું હોય કે હું પણ એક સમયે બીએલ હતો. આજે હું બીએલઓ નથી, છતાં પણ હું બીએલઓ ની સમસ્યા માટે આજે બોલી રહ્યો છું. આજે હું શિક્ષક નથી રહ્યો તો છતાં પણ શિક્ષક માટે બોલી રહ્યો. હું શિક્ષક તો છું જ. મારો જીવ તો એક સમસ્યામાંથી નીકળ્યો. એ સમસ્યાને હું ભૂલી કેવી રીતે શકું? એ લાગણી આપણે ભૂલી રહ્યા છે. બધામાં એ લાગણી જોવા માંગીએ છીએ આપણે, કે આપણે બીજાના દુઃખને કેટલું વેલ્યુ કરી શકીએ છીએ. એક ભારતીય તરીકે આપણામાં આ બચ્યું જ નથી. ભૂપેન્દ્રસિંહ રાવલ આપણી ચેનલ પર પોડકાસ્ટમાં આવ્યા હતા. તેમણે કીધું કે આપણા લોકો જાણી જોઈને ફટાકડા ફોડે વધારે, બાજુવાળાને હેરાન કરો. વિચાર કરો કે બીજાને બાજુવાળાને હેરાન કરવો છે એમ કરીને ફાલતુ કામ કરે. તો આપણામાં એજ્યુકેશનનો ડેવલપ જ નથી થયું, શિક્ષણ ડેવલપ જ નથી થયું. ડિગ્રી લઈ લે છે આપણા લોકો, પણ એક નાગરિક તરીકેનું આપણામાં ઘડતર નથી થતું. એટલે તો જુઓ ને આપણે કેવી કેવી કોમેન્ટો આપણે જોઈ રહ્યા છીએ. એક બાજુ આપણા શિક્ષકો ના દેહ પડ્યા છે, એમના પરિવાર અત્યારે શોકમાં છે, અને બીજી તરફ આવા નાલાયક લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે જે વાંચીને આપણો કહેવાય ને કાબુ ગુમાવી દઈએ આપણે. પછી કહેશે કે જયેશભાઈ એલફેલ ભાષામાં બોલે છે, એક આટલા શિક્ષિત વ્યક્તિ થઈને એલફેલ ભાષામાં બોલે છે એમ કહેશે. પણ તમારા જેવા લોકોને સીધા કરવા માટે એ ભાષા બોલવી પડે તો બોલી શું જમે? મારે વાળે ઘડીએ લખવું પડે છે તો શિક્ષણ સંઘનું ઘણું ઉપજતું હતું, તો આજે હોદ્દેદારો ક્યાં છે કે કેમ ચૂપ થઈ ગયા? બિલકુલ. વિનોદભાઈ પરમાર લખી રહ્યા છે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ આ બે કોણ છે? કોના ટેકે, કોના સમર્થક છે એ લોકો? એ બી જોઈ લો, તમે તપાસ કરી લો. શિક્ષક સંઘ કોનું સમર્થક છે? એના હોદ્દેદારો કોના સમર્થક છે? ચેક કરો એનું બેકગ્રાઉન્ડ. એનો જે પ્રમુખ હોદ્દેદાર હોય એનું બેકગ્રાઉન્ડ ચેક કરો એટલે ખબર પડી જાય. શિક્ષકો બધું જ જાણે છે એટલે લોકો બધું જ જાણે છે. એમનાથી કશું થવાનું નથી.
એ ખાલી ખાલી બોલવાના છે કે અમારા શિક્ષકોને આમ થાય છે, પણ કદી લડવાના નથી. એટલે શિક્ષકોએ હવે છે પોતાનું અલગ સ્વતંત્ર, કોઈનું નહીં, શિક્ષકોનું જ એવું બનાવવું જોઈએ એક સંગઠન. ચલો મિત્રો, ખાસી ચર્ચા થઈ અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે, પ્રશ્નો આવ્યા છે, ઘણા બધા મિત્રોની કોમેન્ટ લઈ નથી શક્યા. તો મિત્રો માફ કરજો, ઘણી બધી કોમેન્ટ આપણે લઈ નથી શક્યા. ઘણા બધા મિત્રોને એવું લાગે છે કે ના બોલાય, હું બોલી શકું કે કેમ. એક મિત્રએ આજે આવીને આપણા પ્લેટફોર્મ પર આવીને વાત કરી, ચર્ચા કરી. તો એવું કંઈ નથી મિત્રો, આ દેશ લોકશાહી દેશ છે. જેટલું જયેશ વરિયાને બોલવાની આઝાદી છે એટલી સૌને આઝાદી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કોઈની લાગણી પર હુમલો કરો અને પેલો જે વ્યક્તિ છે તમે તું તડાક તોછડાઈથી વાત કરો, તો પછી અમે પણ તું તડાક તોછડાઈથી વાત કરીશું. જેમ તમે જે ભાષામાં સમજશો એ ભાષા અમે વાપરીશું, એ ભાષામાં અમે વાત કરવા વાળા લોકો છીએ. એટલે જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે એમને જાઓ, આપો જવાબ. તમામ મિત્રોને કહું છું કે જ્યાં જ્યાં નેગેટિવ કોમેન્ટ દેખાય, જે લોકો નેગેટિવ કોમેન્ટ કરતા હોય એને જડબે સલાક, જડબું તૂટી જાય એવા જવાબ આપો અને ખબર પાડો કે તને ખબર પડતી આવી જાય, હેણ દાહોદના જંગલોમાં 4 દિવસ નોકરી કરવા આવી જા. મસ્ત અભયારણ્ય છે, રીંછ અભયારણ્ય છે, જંગલમાં નોકરી કરવા આવ તો ખબર પડે. એને કહીએ આપણે, બરાબર ને? નેગેટિવ કોમેન્ટ કરવા વાળા છે. ચાલુ વરસાદ હોય, વીજળીના કડાકા હોય ને નદીમાં ઉતારીએ ને, સામે છેડે નિશાળ છે, જા અને જવું જ પડશે, નહીં ચાલે એમ કહીએ. કેટલા દિવસ નોકરી થાય છે એ પણ જોઈએ એનાથી. એટલે આવા તંબુરા જેવા લોકોને આપણે વેટેજ પણ ના આપવું જોઈએ. પણ આપણે વેટેજ આપીએ છીએ કેમ કે આપણે થોડા લાગણીશીલ લોકો છીએ. એમના જેવા લાગણી વગરના નાલાયક લોકો નથી. થોડી ઘણી લાગણી છે આપણામાં, એમના કરતા તો સારી એવી છે. પણ આપણે પણ આપણી લાગણી કાબુ બહાર જઈ શકે છે એમને બતાવીએ કે અમે પણ જડબે સલાકને તમારી વૈખરી ભાષામાં જવાબ આપી શકીએ છીએ. વિનોદભાઈ પરમાર કહે છે બિન સંસદીય ભાષા ના વાપરો. બિન સંસદીય ભાષાનો ઉપયોગ એ લોકો કરે છે તો પછી આપણે કેટલીક વાર એમને વેઠીએ. ખરેખર આજે જે લોકો ના કહેવાય ને કોમેન્ટ અને એ લોકોના એ ભાષામાં જે શબ્દો વાગ્યા મને એમ રીતસર વાગ્યા, અને મારો અંદરનો આક્રમક જે શિક્ષક છે ને એ છંછેડાયો. એટલે આજના લાઈવમાં તમે જોશો કે બિન સંસદીય ભાષા થોડી ઘણી આવી હશે તો માફ કરજો મિત્રો. એ લોકોને થોડી કઠોર ભાષામાં સમજાવવા પડે તો સમજાવી. મેં કીધું ને કે અમને ખબર પડશે કે અહીંયા છે તો અમે મળીશું, રૂબરૂ બી મળીશું, એવું નથી. રૂબરૂ એમને ઈચ્છા હશે મળવાની તો મળીશું, એ પણ ઈચ્છા પૂરી કરીશું. અને એમને મળવું હશે તો આવો, દાહોદમાં બેઠા છીએ. કેમ કે આપણે કોઈને એવી રીતે વાત નથી કરતા કે મળીશું નો મતલબ કઈ આપણે એમને ધાક ધમકી નથી આપી રહ્યા. એમને મળીને સમજાવીશું એમ કે એમને હજી સમજાયું ના હોય કદાચ બને, એટલે એવી ખોટી કોમેન્ટ કરતા હોય. ઠીક છે, તો ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ મિત્રો જોડાયા. આ રીતે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. બલાસ કિશોર લખી રહ્યા હવે તો હદ થઈ ગઈ છે ભાઈ, આપણો બહુ શોષણ થયું છે. બિલકુલ. અને આપણે શોષણ થઈ રહ્યું છે અને આપણે થોડો આક્રમક ભાષાનો ઉપયોગ પણ ના કરી શકીએ તો એ તો પછી વધારે થઈ ગયું. વિડીયોને ખૂબ શેર કરજો મિત્રો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. જો કોઈ મિત્રને થાય છે કે આપણે બોલવું છે તો તમારા હાથમાં મોબાઈલ છે, તમારી પાસે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાનું, ત્યાં શરૂ કરીને બોલી શકો છો, મારી જેમ બોલી શકો છો. અને તમને એમ થતું હોય કે ચલો અત્યારે મારે નથી બોલવું, તો આપણી ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એને શેર કરો, બીજા લોકોને જોડો એની સાથે, એક કામ કરીને સહયોગ કરો. મારી સાથે બીજા પણ એક યુટ્યુબ ચેનલમાં છે જ્યોત્સનાબેન આહિર. જ્યોત્સનાબેન આહિર પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એમની યુટ્યુબ ચેનલને પણ વધારે વધારે મિત્રોએ ફોલો કરવી જોઈએ એવી મારી મિત્ર તરીકે તમને ભલામણ છે. કેમ કે એમનું જે કામ છે એ કામ મોટી મોટી ન્યૂઝ ચેનલો પર બેઠેલા પત્રકાર કરી રહ્યા નથી. એ બેન ખૂબ સરસ કન્ટેન્ટ લઈને આવે છે, ખૂબ સારા સવાલો સમસ્યાઓ પર ખુલીને એક કહેવાય ને ખૂબ સારો તર્ક
પણ રજૂ કરતા હોય છે. તો જ્યોત્સનાબેન આહિર નામથી જ યુટ્યુબ ચેનલ છે, તો એને પણ તમે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ખાસ સૌથી જરૂરી વસ્તુ, શેર નથી કરતા યાર મિત્રો તમે. અમારે જે કહેવાય ને આમ પોષણ, કોઈ પણ ઝાડ હોય, ઝાડને તમારે પાણી આપવું પડે તો એ મોટું થાય અને હર્યું ભર્યું રહે ઝાડ. વૃક્ષને તમારે કેવું હરિયાળું જોવું હોય તો એને જોઈએ, પોષણ જોઈએ, દરેક વસ્તુને પોષણ જોઈએ. અને અમારે પણ એ પોષણ શું હોય તો કે તમે વધારેમાં વધારે શેર કરો, વધારેમાં વધારે લોકો સુધી અમારો આ વિચાર પહોંચાડો. એ અમારું પોષણ, અમારે બીજું કઈ જોઈતું નથી. તો સૌ મિત્રોને નમ્ર અપીલ, શેર કરો, વધુ લોકો સુધી શેર કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.